નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓની સજેશન હતું કે વિડીયો જે છે એ આપણે તમારો ફેસ દેખાય એવી રીતનો, એટલે કે યુટ્યુબમાં શરૂઆતમાં આપણે જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે, અથવા ઓનલાઈન લેક્ચર છે એ આપણે શરૂ કરીએ. મિત્રો, તમારું સજેશન છે સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં જ આપણે ઓનલાઈન વિડીયો છે એ લગભગ સોમવારથી એનું સેટિંગ છે એ થઈ જશે. અત્યારે પ્રોસેસમાં છે. ફિઝિક્સનું અને મેથેમેટિક્સનું ટ્રાયલ બેઝ ઉપર છે. કેમેસ્ટ્રી અને બાયોલોજી એ ટૂંક સમયમાં શરૂ થશે. હવે લાસ્ટ ટાઈમ આપણે જે ટૉપિક ભણ્યા હતા એમાં વિડીયો એડિટિંગમાં થોડીક તકલીફ થતી હતી, એટલે ડાયરેક્ટ સેકન્ડ પોઈન્ટથી શરૂ થતું હતું. તો એ લેક્ચર છે એને આજે આપણે રિપીટ કરીએ છીએ. બરાબર ધ્યાન આપીને સમજી લેજો. અને પછી હું બોલું ત્યારે આખો પ્રશ્ન 3 માર્ક્સનો થિયોરિટિકલ એ નોટબુકમાં કેવી રીતે લખવો એની સમજ જરા કેળવી લેજો. તો અત્યારે આપણે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ છીએ. એ છે નાઇટ્રોજન તત્વના અનિયમિત ગુણધર્મો છે એ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે શરૂઆતના તબક્કામાં આપણે ભણી ગયા કે આવર્ત કોષ્ટકમાં દરેક સમૂહનું પ્રથમ તત્વ એ બાકીના તત્વોથી જુદું પડે છે. દાખલા તરીકે આપણે પ્રથમ સમૂહની અંદર લીધું કે લિથિયમ તત્વ જે છે એ એલઆઈનો એ એમજી સાથેનો વિકર્ણ સંબંધ, એવી જ રીતે બેરેલિયમનો એલ સાથેનો વિકર્ણ સંબંધ, અથવા એલઆઈ અને બીઈ તેના જ સમૂહના અન્ય તત્વો કરતાં જુદો પડે છે. અહીંયા આપણે પી વિભાગના તત્વોમાં નાઇટ્રોજન તત્વ લઈએ તો આપણે અત્યારે ચર્ચા કરવાની છે એ છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. તો નાઇટ્રોજન જે છે એની શરૂઆત કરીએ તો નાઇટ્રોજન અણુ દ્વિપરમાણીય છે, એટલે કે N2 સ્વરૂપે રહેલો છે. અન્ય તત્વો ઘન એટલે કે M4 અણુ તરીકે હોય છે. દાખલા તરીકે ફોસ્ફરસ માટે લઈએ આપણે તો ફોસ્ફરસ કયા સ્વરૂપે છે? P4 સ્વરૂપે. આમાં અપવાદ જે છે એ યાદ રાખવાનો કે બિસ્મથ છે એ એક પરમાણીય છે, કારણ કે તે સંપૂર્ણપણે ધાતુ તત્વ છે. બીજો મુદ્દો લઈએ આપણે, એ છે અપરૂપો. તો નાઇટ્રોજન તત્વ અપરૂપો ધરાવતું નથી, બાકીના અપરૂપો ધરાવે છે, કારણ કે નાઇટ્રોજન સંપૂર્ણપણે વાયુરૂપ તત્વ છે. વાયુરૂપ તત્વોમાં અપરૂપો જોવા મળે છે તો એ માત્ર ઓક્સિજનની અંદર O2 અને O3 સ્વરૂપે જોવા મળે છે. અહીંયા આપણે લઈએ કે બાકીના તત્વો અપરૂપો ધરાવે છે. ધેટ મીન્સ કે ફોસ્ફરસ જે છે એના વિવિધ અપરૂપો તમે ધોરણ 10ની અંદર ચર્ચા કરી ગયા છો કે સફેદ અથવા પીળો ફોસ્ફરસ, રાતો અથવા લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. તો સેકન્ડ પોઈન્ટ છે એ આપણો અપરૂપોનો છે. ત્રીજો મુદ્દો લઈએ આપણે, એ છે એના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. હું અંડરલાઇન કરું છું એ પ્રમાણે તમે અંડરલાઇન કરી આખો ટૉપિક ભણાવી લઉં ત્યારે તમે એનો સ્ક્રીનશોટ લઈ અને યાદ રાખો. અને આટલા જ શબ્દો યાદ રાખવાના છે. આખો ટૉપિક ભણાવી દીધા પછી ફરીથી પાછી ચર્ચા કરું છું કે પ્રશ્ન કેવી રીતે પૂછાય અને કેવી રીતે આપણે યાદ રાખીશું. તો નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ N2O3 અને પેન્ટોક્સાઇડ N2O5 એ એક આણ્વીય છે. અહીંયા આણ્વીય શબ્દ વપરાયો છે, ધ્યાન રાખજો, પરમાણ્વીય નથી. પણ અન્ય તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ દ્વિઆણ્વીય છે. દ્વિઆણ્વીય એટલે બે અણુ ભેગા થયેલા છે. આનો અર્થ એ થયો કે P4O6 છે એ વાસ્તવમાં P2O3 વત્તા P2O3 એમ બંને ઘટકો, બંને અણુઓ ભેગા મળીને બનેલો છે એમ આપણે કહી શકીએ. એટલે એને દ્વિઆણ્વીય તરીકે આપણે ઓળખી શકીએ. બરાબર છે. ત્યારબાદ આપણે લઈએ નાઇટ્રોજનના હેલાઇડ. એમાં નાઇટ્રોજન તત્વનો ટ્રાયહેલાઇડ હાઇડ્રાઇડ ટ્રાયહાઇડ્રાઇડમાં NH3 ઝેરી નથી, પણ અન્ય તત્વોના ટ્રાયહાઇડ્રાઇડ એ ઝેરી છે. દાખલા તરીકે PH3 ફોસ્ફિન, PHH3 આર્સિન,
ASH3 અને PH3 બંને ઝેરી વાયુઓ છે અને બંને વાયુ સ્વરૂપે છે. તો NH3 એમોનિયા એ ઝેરી નથી, પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એનું વધુ પ્રમાણ જો શરીરની અંદર દાખલ થાય તો એ પણ ઝેરી છે. એટલે ઓબ્વિયસ એની ઝેરી ઇફેક્ટ નથી, પણ શ્વાસોશ્વાસમાં વધુ પ્રમાણમાં આવી જાય તો એની ટોક્સિક ઇફેક્ટ અથવા શ્વસનમાં આપણને તકલીફ પડે છે. પછી નાઇટ્રોજન અધાતુ હોવાથી તેના ઓક્સાઇડ છે એસિડિક છે. અન્ય તત્વોમાં આપણે જો ચર્ચા કરવા જઈએ તો એનો અધાતુ ગુણ ઘટે છે અને ધાતુ ગુણમાં વધારો થતો જાય છે. ફોસ્ફરસ ધાતુ છે પણ ઘન સ્વરૂપ એટલે ધાતુનો એકાદ લાક્ષણિકતા એનામાં આવી. એ જ રીતે ASSB જે છે એ અર્ધધાતુ છે અને BI છે એ ધાતુ તત્વ છે. નાઇટ્રોજનના હેલાઇડ લઈએ આપણે તો હેલાઇડમાં NH3 સિવાયના હેલાઇડ છે એ વિસ્ફોટક છે. વિસ્ફોટક છે એટલે અસ્થાયી છે, બને પણ ત્વરિત છે, વિસ્ફોટથી એનું શું થઈ જાય, વિઘટન થઈ જાય. બાકીના તત્વોના હેલાઇડ જે છે સ્થાયી છે. દાખલા તરીકે આપણે બાકીના તત્વોના હેલાઇડ લઈએ તો ફોસ્ફરસનો હેલાઇડ એ કયો છે, PCl5. ઉપરાંત આપણે ભણી ગયા છે કયો છે, PCl3. આ હેલાઇડ જે છે પ્રમાણમાં કેવા છે, સ્થાયી છે. ત્યારબાદ લઈએ આપણે કે નાઇટ્રોજનનું કદ નાનું અને વિદ્યુત ઋણતા વધારે છે. તો આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે સમૂહનું, કોઈ પણ સમૂહનું, તો એનું કદ હંમેશા કેવું હશે, નાનું, અને વિદ્યુત ઋણતા કેવી હશે, વધારે હશે. નાઇટ્રોજન પાસે માત્ર પીચ કક્ષકો છે, તેથી તે પી બંધ બનાવે છે. પી બંધ કોને કહીશું, તો પાય બંધ બનાવવામાં પી કક્ષકો વપરાયેલી હોય બંનેમાં, બંને પરમાણુ વચ્ચે. તો એ આપણે આણ્વીય કક્ષક ચિતાર છે એ સમજી ગયા છે. એમાં બે નાઇટ્રોજન વચ્ચે એ શું રહેલું છે, ત્રિબંધ રહેલો છે. જેમાંનો એક બંધ જે છે એ એક બંધ એ સહસંયોજક પ્રકારનો છે અને બાકીના બે બંધ જે છે એ પાય પ્રકારના છે. એટલે પી પાય બંધ જોવા મળે છે. અહીંયા બ્લુ લાઇનથી દર્શાવેલો એને સહસંયોજક કહીએ, તો બાકીના બે છે એ પાય પ્રકારના બંધ બને છે. તો એમાં નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ N તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેમાં ત્રિબંધમાંના બે પી પાય પ્રકારના બંધ જોવા મળે છે. જ્યારે બાકીના તત્વો છે એ પી પાય બંધ બનાવવાની વિશિષ્ટતા ધરાવતા નથી. PP અને ASAS એ બંને જે છે અને SBSB આ ત્રણેયમાં એકલ બંધ જોવા મળે છે. જો એકલ બંધ હોય તો એ બંધ કેવા પ્રકારનો હોય, સહસંયોજક પ્રકારનો, સિગ્મા પ્રકારનો હોય. તો અહીંયા નાઇટ્રોજનમાં બ્લુ જે છે એ સિગ્મા 2 પાય, જ્યારે PP ASS SBSBમાં એકલ બંધ જોવા. BI જે છે ધાતુ છે, પરિણામે એ ધાત્વીય બંધ ધરાવે છે. હવે આગળ લઈએ આપણે તો નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષક પ્રાપ્ય નથી, જેથી નાઇટ્રોજનની સાથે મહત્તમ કેટલા બંધ બની શકે છે, 4 બંધ બને છે. એટલે નાઇટ્રોજનની બંધન ક્ષમતા 4 છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થઈ શકતું નથી, પરિણામે ડી પી પાય બંધ રચી શકાતો નથી, કારણ કે નાઇટ્રોજન પાસે 1s2 2s2 2p3 2D કક્ષકો નથી, શક્ય નથી. જ્યારે ફોસ્ફરસમાં 3D કક્ષકો ખાલી પ્રાપ્ય છે, તેથી તે 5 કે વધુ બંધ બનાવી શકે છે. 15મા સમૂહના નાઇટ્રોજન સિવાયના તત્વોની સંયોજકતામાં ડી કક્ષકો હાજર હોય છે, જે PCl5ની રચના આપણે 11માં ભણ્યા હતા એ આધારિત આપણે એની સમજૂતી આપી શકીએ. 15મા સમૂહના તત્વો જે છે એમાં રચાતા બંધ ડી પી પાય પ્રકારના, એમાં R3P ડબલ બોન્ડ O. અહીં મિત્રો યાદ રાખજો, R બરાબર આલ્કાઇલ સમૂહ છે, P સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયા એટલે Rની સંયોજકતા છે 1 થઈ, 3 R થયા એટલે 3 સંયોજકતા થઈ, અને એની સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે એટલે ફોસ્ફરસની સંયોજકતા કુલ કેટલી થઈ ગઈ, 5 થઈ ગઈ. બીજો છે એ R3P ડબલ બોન્ડ CH2. ડબલ બોન્ડ CH2 કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે. તો આ પ્રકારના પી પાય અને ડી પાય અથવા ડી પાય અને પી પાય બંધ છે રચાય છે. અહીંયા ડી કક્ષકોની વપરાયેલી હશે, પીની, બાકીના બે તત્વોની જે જોડાયેલા છે એની પી કક્ષકો વપરાયેલી હશે. દાખલા તરીકે પી અને ES જે છે
એના ડી પાઈ પી પાઈ બંધના ઉદાહરણ લઈએ આપણે તો PCH2 થ્રાઇસ આપણે જાણીએ છીએ C2H5 એટલે ઇથાઇલ સમૂહ. એવા 3 ઇથાઇલ સમૂહ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે તો આનું નામ આપીશું આપણે ફોસ્ફરસ ટ્રાય ઇથાઇલ. એ જ રીતે આર્સેનિક છે એની સાથે C6H5 થ્રાઇસ છે એટલે ટ્રાયફિનાઇલ આર્સેનિક અથવા આર્સેનિક ટ્રાયફિનાઇલ એ રીતે આપણે કહી શકીએ. જો લિગાન્ડ તરીકે જોડાયેલો છે અને એ તટસ્થ હશે તો ધાતુનું નામ પ્રથમ લખીશું આપણે અથવા લિગાન્ડનું નામ પહેલાં લખીશું તો આનું નામ આવશે ટ્રાય ઇથાઇલ ફોસ્ફરસ અને ટ્રાયફિનાઇલ આર્સેનિક. આ પ્રમાણે આપણે એનું નામકરણ કરી શકીએ છીએ. તો મિત્રો હવે જ્યારે આ ટૉપિક છે એ 3 માર્ક્સનો તમે તૈયાર કરો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીશું. અંડરલાઇન કરેલા શબ્દો છે યાદ રાખજો. પહેલું છે એ છે પરમાણુયતા. પછી બીજું આપણે લઈએ એ છે અપરૂપો. પછી ત્રીજું લઈએ આપણે ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. ચોથું લઈએ આપણે હાઇડ્રાઇડ. પાંચમું લઈએ આપણે ધાત્વીય ગુણધર્મ એના આધારિત ઓક્સાઇડની એસિડિકતા અને બેઝિકતા. એના પછીનો મુદ્દો લઈએ છે હેલાઇડ. પછી કદ અને વિદ્યુત ઋણતાનો સંદર્ભ અને પી પાઈ બંધ બનવાની ક્ષમતા. તો રાઉન્ડ કરેલા જેટલા શબ્દો યાદ રાખો તો તમને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે પહેલો ટૉપિક આપણે લઈએ દ્વિપરમાણિક તો આપણે તરત જ લખી શકીએ કે નાઇટ્રોજન દ્વિપરમાણુક વાયુ સ્વરૂપે છે જ્યારે અંતને તત્વો M4 અણુ ઘન સ્વરૂપે છે. અપવાદ બિસ્મથ એક પરમાણુય છે કારણ કે સંપૂર્ણ ધાતુ છે. એ જ રીતે અપરૂપો તો નાઇટ્રોજન અપરૂપો ધરાવતું નથી, ફોસ્ફરસ અપરૂપો ધરાવે છે અથવા અન્ય તત્વો અપરૂપો ધરાવે છે. એ જ રીતે ટ્રાયહાઇડ્રાઇડમાં NH3 ઝેરી છે, ઝેરી નથી, જ્યારે PH3 અને ASH3 બંને કેવા છે? ઝેરી છે. એટલે અન્ય તત્વોના હાઇડ્રાઇડ ઝેરી છે. એ જ પ્રમાણે આગળ લઈએ આપણે તો અધાતુ અને ઓક્સાઇડનો એસિડિક ગુણધર્મ, હેલાઇડ અને કદ વિદ્યુત ઋણતા આધારિત મુદ્દો. તો આ પ્રમાણે 6 મુદ્દા છે તમારે યાદ રાખવાના રહેશે. 3 માર્ક્સનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધારવું, પછી નીચેનો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે, હવે આગળ વધીએ નેક્સ્ટ ટૉપિકની અંદર એ 15મા સમૂહના તત્વોના હાઇડ્રોજન, ઓક્સિજન, હેલોજન તત્વો અને ધાતુ તત્વો સાથેની પ્રક્રિયાની ચર્ચા કરો. તો અહીંયા હાઇડ્રોજન, ઓક્સિજન અને હેલોજન. તો પહેલાં તો આપણે લેવું પડશે એની સંયોજકતા આધારિત મુદ્દો. સંયોજકતા આધારિત લઈએ તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તેથી EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. EH3 પ્રકાર એટલે શું? તો EH3 પ્રકાર એટલે E બરાબર 15મા સમૂહનું કોઈપણ તત્વ. અહીંયા E બરાબર NPESSBBI વગેરે લખી શકીએ. હવે NH3 થી BiH3 તરફ જતાં સ્થાયિતા ઘટે છે. સ્થાયિતાનો ક્રમ જે છે એ MCQ માટે અગત્યનો છે આપણે, એટલે યાદ રાખવાનું, બરાબર છે. હવે નાઇટ્રોજન જે છે એનો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી, જ્યારે બીઆઈનો હાઇડ્રાઇડ છે એ સૌથી વધુ અસ્થાયી છે એમ આપણે કહી શકીએ. તો NH3નો હાઇડ્રાઇડ સ્થાયી હોવાનું કારણ એ છે કે એમાં પ્રવાહી અવસ્થામાં H બંધ રચાય છે. NH3માં H બંધ આપણે ભણી ગયા છીએ. HF, NH3 અને H2O આ 3 સંયોજનોમાં આંતર આણ્વીય H બંધ જોવા મળે છે, જેનું ઉદાહરણ 11 સાયન્સમાં આપણે ભણી ગયા છે. આ H બંધને કારણે NH3નું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ PH3 કરતાં કેવું હોય છે? ઊંચું હોય છે. તો ઉત્કલન બિંદુ ગલનબિંદુમાં પણ એનો ક્રમ ઊંચો આવે છે. આના મૂલ્ય આપેલા છે તો એ મૂલ્ય આપણે યાદ રાખવાની જરૂર નથી. આગળ લઈએ આપણે તો ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આમાં 2 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે. એક E2O3 અને બીજો એ છે E2O5. E2O3 અને E2O5 આમાં નાઇટ્રોજન જે છે
એના વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ N2O, NO, N2O3, NO2 અને N2O5. આમાં N2O નાઇટ્રસ ઓક્સાઇડ સામાન્ય નામ છે. IUPAC નામ આપવું હોય આપણે તો શું આપી શકીએ? ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, જેને લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. તે બીજો છે NO, જેને નાઇટ્રિક ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન મોનોક્સાઇડ. આપણે આગળ મોનો લગાડતા નથી એટલે મોનો નાઇટ્રોજન મોનોક્સાઇડ એવું લખતા નથી, એક છે એટલે. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ લખી શકીએ, જસ્ટ લાઇક કાર્બન મોનોક્સાઇડ CO, નાઇટ્રોજન મોનોક્સાઇડ NO, એ પ્રમાણે આપણે સમજાવી શકીએ. ત્યારબાદ લઈએ આપણે N2O3, જેનું નામ છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. આમાં એસિડિક ગુણધર્મ છે એ જેમ ઓક્સિડેશન અવસ્થા વધે છે તેમ એસિડિક ગુણધર્મ વધે છે. તો અહીંયા આપણે બાજુમાં નોંધ કરી દઈશું કે ઓક્સિડેશન સ્ટેટ ઓક્સિડેશન સ્થિતિ જેમ વધે તેમ એનો એસિડિક ગુણધર્મમાં શું થાય છે? વધારો થતો જાય છે. હવે એક જ સમૂહના ઓક્સાઇડમાં નીચે જતાં બેઝિક ગુણધર્મ વધે છે અને એસિડિક ગુણધર્મ ઘટે છે. દાખલા તરીકે આ પ્રશ્ન સમજો જરા. E2O3 પ્રકારના ઓક્સાઇડમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ બંને એસિડિક છે. આર્સેનિક, એન્ટીમની ઉભયગુણી છે, જ્યારે બિસ્મથનો ઓક્સાઇડ એ કેવો છે? બેઝ છે. આગળ આપણે ભણી ગયા છે. આ એક જ સમૂહના તત્વો માટે ચર્ચા કરેલી છે. ઉપરથી નીચે તરફ જતા એસિડિક ગુણ ઘટે છે અને બેઝિક ગુણધર્મોમાં શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદ લઈએ આપણે હેલોજન. તો હેલોજન સંયોજનનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો EX5 અને EX3 પ્રકારના હેલાઇડ બનાવે છે. હેલોજનની સંયોજકતા 1 છે, તેથી EX3 બરાબર 3 સંયોજકતા, EX5 બરાબર 5 સંયોજકતા. આમાં Nમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી, તેથી પેન્ટાહેલાઇડ EX5 બનાવતો નથી. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ તો NCl5 એ શક્ય નથી, કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકો નથી. પી તત્વ પાસે ડી કક્ષકો પ્રાપ્ય છે. પી પછીના બધા જ AS, SBB એ બધા પાસે. અહીંયા ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે. તો મિત્રો એક વિધાન નોટબુકમાં નોંધી દેજો. હું બોલું છું કે ઓક્સિડેશન અવસ્થા જેમ વધારે તેમ સહસંયોજક લક્ષણ વધારે અને આયનિક લક્ષણ ઓછું. ફરીથી બોલું છું, ધ્યાન દઈને સાંભળજો. ઓક્સિડેશન અવસ્થા જેમ વધારે તેમ સહસંયોજક લક્ષણ વધારે અને આયનિક લક્ષણ ઓછું. હવે આગળ લઈએ આપણે. આમ થવાનું કારણ પેન્ટાહેલાઇડની ઓક્સિડેશન અવસ્થા 5 છે, જ્યારે ટ્રાયહેલાઇડમાં +5 છે. તો અહીંયા જે મુદ્દો આપેલો છે એ છે ધ્રુવણ ક્ષમતા. એટલે ઓક્સિડેશન અવસ્થા જેમ નીચી હોય તેમ ધ્રુવણ ક્ષમતા કેવી હોય? વધારે હોય. અને ઓક્સિડેશન અવસ્થા વધારે હોય તો એમાં સહસંયોજક લક્ષણ કેવું હોય છે? વધારે હોય છે. આગળ લઈએ આપણે. તો નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વના ટ્રાયહેલાઇડ છે એ કેવા હોય છે? સ્થાયી હોય છે. આપણે આગળ ભણી ગયા. નાઇટ્રોજનનો એકમાત્ર હેલાઇડ NF3 એ સ્થાયી છે. તો સ્થાયીતામાં આપણને પ્રશ્ન પૂછ્યો NF3, NCl3, NCl5 અને Ni3 કયો સૌથી વધુ સ્થાયી થયો? તો NF3. એ સિવાયના બધા છે એ કેવા છે? અસ્થાયી છે અથવા તો વિસ્ફોટક છે. BiF3 સિવાયના હેલાઇડ ટ્રાયહેલાઇડ એ સંયોજક છે. હવે આપણે પ્રશ્ન થાય કે BiF3 છે શા માટે આયોનિક છે? તો Bi જે છે એ ધાતુ તત્વ છે. Bi ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવશે? તો ધાતુ તત્વ છે એટલે Bi+3 બનાવશે. અને Bi+3 સાથે જ્યારે 3Cl- જોડાશે ત્યારે, અથવા 3F-, અહીંયા F આપ્યો છે તો F લઈ લઈએ, 3F જોડાશે ત્યારે એ કેવો બની જશે? આયનિક બની જશે.
અહીં આપણે લઈએ ધાતુ તત્વો સાથેની ચર્ચા. તો ધાતુ તત્વોમાં અનુવર્તી નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ, એન્ટીમોનાઇડ અને બિસ્મુથાઇડ મળે છે. તો અહીંયા કેલ્શિયમ સાથે કેલ્શિયમ નાઇટ્રાઇડ Ca3N2, ફોસ્ફરસ સાથે કેલ્શિયમ છે, કેલ્શિયમ ફોસ્ફાઇડ આપે છે, કેલ્શિયમ નાઇટ્રાઇડ Ca3N2, કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2, સોડિયમ આર્સેનાઇડ Na3AS, ઝિંક એન્ટીમોનાઇડ Zn3Sb2, મેગ્નેશિયમ બિસ્મુથાઇન Mg3Bi2. હવે આની સાથે આ બધામાં ઓક્સિડેશન અવસ્થા એ કેટલી જોવા મળે છે? -3 જોવા મળે છે. તો અહીંયા Ca3 સાથે N2 કેમ જોડાયા? તો Caની ઓક્સિડેશન અવસ્થા +2 છે, નાઇટ્રોજનની કેટલી છે? -3. તો હવે જ્યારે આ બંને સંયોજાય ત્યારે 3 કેલ્શિયમ એટલે શું મળશે? Ca3 અને 2 નાઇટ્રોજન N2. આ પ્રમાણે સંયોજન બને છે. તો મિત્રો, અગાઉના જે લેક્ચર હતા એમાં થોડોક ડાઉટ હતો, એ આપણે ક્લિયર કરી લીધો અને 2 પ્રશ્નો ભણ્યા. આ બંને પ્રશ્નો 3 માર્ક્સની થિયોરિટિકલ પૂછાય છે અને જે તમને ટીક માર્ક કરીને આપેલું છે એ અંડરલાઇન નોટબુકમાં લખો, ત્યારે યાદ રાખી લેજો. બીજું ફરીથી યાદ અપાવી દઉં કે ટૂંક સમયમાં જ આપણે એ ઓનલાઈન વિડીયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે ચિંતા ન કરતા. અત્યારે થોડી ઘણી તકલીફ પડશે, પણ એ બધું જ સેટિંગ છે, ચાલુ છે. આશા રાખું છું કે હવે આગળના 2 લેક્ચરમાં જેને કોઈ ડિફિકલ્ટી પડી હશે એનું સોલ્યુશન થઈ ગયું હશે. જે વિદ્યાર્થીઓએ નાની મોટી કમ્પ્લેન કે સજેશન કરેલા હતા એ વિદ્યાર્થીઓને આ લેક્ચરથી સંતોષ થાય તો પ્લીઝ મને રિપ્લાય આપજો. હજુ કાંઈ તકલીફ પડે તો આપણે એમાં સુધારો કરી ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ કરી અને આપણે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ધન્યવાદ.